નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એ માહિતી મેળવીએ કે વિદ્યુત કોષ એટલે શું. વિદ્યુત કોષ એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ, આપણે સૌ બધા જ વિદ્યુત કોષનો વપરાશ કરીએ છીએ. વિદ્યુત કોષ કહેતા બેટરી. બેટરી એટલે આપણે ઘડિયાળમાં, મોબાઈલમાં બેટરી ચાર્જિંગ કરીએ એ બેટરી છે. ઘડિયાળમાં સેલ વાપરીએ એક પ્રકારની બેટરી છે, એટલે કે એક પ્રકારનો વિદ્યુત કોષ જ છે. એ વિદ્યુત કોષની હું એક સામાન્ય રેખાકૃતિ દોરું. માની લો કે આ તમારો ઘડિયાળમાં વાપરતા હોય એવો સેલ છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સેલનું બરોબર અવલોકન તમે કરશો તો સેલમાં એક છેડો પોઝિટિવ અને બીજો છેડો કયો હશે? નેગેટિવ હશે. ત્યારબાદ પોઝિટિવ છેડાને હું પી કહી દઉં અને નેગેટિવ છેડાને એન નામ આપું. તો પોઝિટિવ અને નેગેટિવ છેડા સાથે આવી રીતે અહીંયા જોડાણ તાર જોડેલા હોય. જોડાણ તાર સાથે આપણે કદાચ બાળપણમાં રમત રમતા હોઈએ તો એક નાનો લેમ્પ રાખીએ અને લેમ્પને ચાલુ બંધ કરીએ. કોઈ પણ એક જગ્યાએથી જોડાણ તાર દૂર કરી દઈએ તો લેમ્પ બંધ થઈ જાય. એટલે કે સર્કિટ જ્યારે સંપૂર્ણપણે આવી રીતે ચાલુ હોય, સર્કિટ જ્યારે સંપૂર્ણપણે આવી રીતે ચાલુ હોય ત્યારે શું થાય છે કે લેમ્પ ચાલુ રહે છે. તો ખરેખર આપણે આજે આમાં ઘટના કઈ બને છે ને એ સમજવાનું છે. આપણે તાર તો જોડી દીધા, લેમ્પ પણ ચાલુ થઈ ગયો, પણ ખરેખર એમાં ઘટના શું બને છે? તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંથી વિદ્યુત પ્રવાહનું ધન છેડાથી ઋણ છેડા તરફ વહન થાય છે. અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નીકળે છે, જેની પાસે પૂરેપૂરી શક્તિ હોય છે. એ શક્તિ થકી, એ પાવર થકી એ લેમ્પને ચાલુ કરે છે. લેમ્પને ચાલુ કરે છે એટલે વિદ્યુત ઉર્જાનું અહીંયા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય છે. હવે એ શક્તિ વગરનો થયેલો ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંથી પસાર થઈ અને નેગેટિવ ટર્મિનલ પાસે આવે છે. નેગેટિવ ટર્મિનલથી, એટલે કે આ આકૃતિમાં બી છેડો છે, બી છેડા પાસે આવી ગયો. હવે બી છેડાથી તે એ છેડા પાસે જશે. એ દરમિયાન તે વિદ્યુત દ્રાવણમાંથી પસાર થશે. એ દરમિયાન તે વિદ્યુત દ્રાવણમાંથી આવી રીતે પસાર થશે. હવે વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે તે નેગેટિવ છેડાથી પોઝિટિવ છેડા તરફ જાય છે ત્યારે વિદ્યુત દ્રાવણમાંથી પસાર થવા દરમિયાન તે પોતે કંઈક શક્તિ મેળવે છે. આ વિદ્યુત દ્રાવણ એને શક્તિ આપે છે. શું આપે છે? શક્તિ, એનર્જી આપે છે. શું આપે છે? એનર્જી. એ જ્યારે એ એનર્જીનો ઉપયોગ કરી ફરી પાછો ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થઈ જાય છે. હવે આવું સતત ચાલુ રહે છે. ક્યાં સુધી ચાલુ રહે છે? જ્યાં સુધી આપણે એમ કહીએ કે સેલ પૂરો ન થઈ જાય ત્યાં સુધી. એટલે કે વિદ્યુત દ્રાવણ જ્યારે શક્તિ આપવા માટે સક્ષમ નથી, સેલ પૂરો થઈ ગયો છે, ત્યારે ફરી પછી આ લાઈટ થશે નહીં. તો બસ આવું જ છે કંઈક કે જે ઇલેક્ટ્રોન નેગેટિવથી પોઝિટિવ છેડા તરફ જવા દરમિયાન વિદ્યુત દ્રાવણમાંથી જે શક્તિ મેળવે છે, એટલે કે જે મોટિવેશન થાય છે, મોટિવ થાય છે. શું થાય છે? મોટિવ. વિદ્યુત દ્રાવણમાંથી જે શક્તિ મેળવે છે એને જ કહેવાય EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF. તો આપણે આ તો સાદી ભાષામાં સમજીએ. હવે આપણી એનસીઈઆરટી બુક ફિઝિક્સમાં જોઈએ કે કઈ રીતની આપેલી છે. તો બસ આ જ સેલ છે. સેલનું આ દ્રાવણ છે, વિદ્યુત દ્રાવણ. આ છેડો એ છે જે પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો છે. આ છેડો બી છે જે નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો છે. છેડા એ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ધન છેડો હોવાથી V+. છેડા બી પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ઋણ છેડો હોવાથી -V-. હવે છેડા એ અને છેડા બી વચ્ચે જે આટલામાં શક્તિ રહેલી છે એ શક્તિ એટલે શું થયું? EMF. એટલે કે આટલામાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રહેલો છે
એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થયું? EMF એટલે કે છેડા A અને છેડા B વચ્ચે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ માઇનસ માઇનસ V માઇનસ. અહીંથી યાત્રા ઇલેક્ટ્રોન શરૂ કરે, અહીંયા પહોંચે એટલે કે V અંતિમ V પ્લસ આવ્યું, પ્રારંભિક V માઇનસ આવ્યું, એ દરમિયાન એ પોતે EMF મેળવે અને એ EMF નો ઉપયોગ અવરોધમાં કરે. અહીંયા લેમ્પ છે તો અહીંયા શું છે? અવરોધ છે. તો P અને N આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો થાય. બસ આ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પરિપથમાં જ્યારે સ્થાયી પ્રવાહ વહેતો ન હોય ત્યારે વિદ્યુત કોષના બે ટર્મિનલ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે આ છે V પ્લસ પ્લસ V માઇનસ આવ્યું, એને કહેવાય EMF. હવે આપણે જોઈએ વિદ્યુત દ્રાવણનો આંતરિક અવરોધ. કે વિદ્યુત દ્રાવણનો આંતરિક અવરોધ શું છે એટલે કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો મેં વિદ્યાર્થીઓ તમને એમ કીધું કે જ્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે પરિપથના એક પોઝિટિવ અને બીજા નેગેટિવ ટર્મિનલ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને EMF કહેવાય. એ EMF માં આપણે એપ્સિલોન લઈએ તો એપ્સિલોન બરાબર શું મળે? V પ્લસ પ્લસ V માઇનસ. અત્યારે આપણને પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એટલે તે V જેટલો ટર્મિનલ વોલ્ટેજ V જેટલો મળશે. આ V ને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. આગળ હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવીશ કે EMF અને ટર્મિનલ વોલ્ટેજમાં શું ફેરફાર છે, એ પણ અલગ અલગ છે. હવે જોઈએ તો પરિપથમાંથી માની લો કે I જેટલો વિદ્યુત પ્રવાહ અવરોધ R માંથી પોઝિટિવ થી નેગેટિવ ટર્મિનલ તરફ વહે છે. તો એ વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ અનુસાર I બરાબર શું થશે? V ના છેદમાં R. હવે જ્યારે આ વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે માની લઈએ. એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અવરોધ R માં પોતે પોતાની શક્તિ શું કરે છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવે છે અને નેગેટિવ ટર્મિનલ પાસે પહોંચે છે. નેગેટિવ ટર્મિનલને વિદ્યુત કોષમાં અંશતઃ ડૂબાડેલો છે. ત્યાંથી ઇલેક્ટ્રોન હવે B છેડાથી A છેડા સુધી યાત્રા કરશે. એ યાત્રા દરમિયાન તે વિદ્યુત દ્રાવણમાંથી પોતે EMF જેટલી શક્તિ મેળવશે. પણ હકીકતે શું થાય છે? જ્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને ત્યારે ઇલેક્ટ્રોન માની લો કે વિદ્યુત દ્રાવણમાં B છેડાથી A છેડા તરફ જાય. માની લો B છેડાથી A છેડા તરફ જાય અહીંયા. તો એ દરમિયાન તે વિદ્યુત દ્રાવણમાં પણ અણુઓ પરમાણુઓ આયનો હોય. વિદ્યુત દ્રાવણમાં જો અણુઓ પરમાણુ આયનો હોય એની સાથે પણ તે પોતે શું અનુભવે? અથડામણો અનુભવે. અથડામણો અનુભવે ત્યારે તેણે વિદ્યુત દ્રાવણમાંથી મેળવેલી જે એનર્જી છે એમાંથી થોડી એનર્જી આ અથડામણ દરમિયાન વેડફાઈ જાય. તે અથડામણ દરમિયાન જેને કારણે એનર્જી વેડફાય છે કઈ જગ્યાએ? વિદ્યુત દ્રાવણમાં. કઈ જગ્યાએ? વિદ્યુત દ્રાવણમાં. એ કારણ છે વિદ્યુત દ્રાવણનો આંતરિક અવરોધ. તો જ્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે ત્યારે વિદ્યુત દ્રાવણના પરિમિત અવરોધને આંતરિક અવરોધ
કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પ્લિફાઈ રીતે જોઈએ તો આપણને પરિપથમાં માત્ર એક જ અવરોધ દેખાય છે, કેપિટલ આર, જે ખરેખર ખરેખર પરિપથનો બાહ્ય અવરોધ છે. કેવો અવરોધ છે? પણ અંદર નહીં, થોડાક તો નડતા હોય ને, અને નડતર જ કહેવાય. શું કહેવાય? નડતર જ કહેવાય. અંદર નહીં, થોડાક તો નડતા હોય ને, અંદરના નડે એને કહેવાય આંતરિક અવરોધ. અંદરના નડે એને કહેવાય આંતરિક અવરોધ. એટલે કે એ આંતરિક અવરોધને હું સ્મોલ આર નામ આપું. એ ખૂબ જ ઓછા નડે, પણ બહારના નડે ત્યારે બહુ મેજર રીતે નડે. સ્મોલ આર, આંતરિક અવરોધ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે છો તો એ આંતરિક અવરોધ છે એનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો V કેટલો થશે? તો કે IR જેટલો. કેટલો થશે? IR. એટલે કે આ બે છેડા વચ્ચે B અને એ છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? IR. P અને N છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એપ્સિલોન જેટલો છે. આમાં આ શું થશે? IR. એટલે કે આટલી ઊર્જા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એક ઊર્જા, આટલી ઊર્જા ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત કોષના એક છેડાથી બીજા છેડે વિદ્યુત દ્રાવણમાં ગતિ કરે છે ત્યારે વેડફાય છે. કેને કારણે? આંતરિક અવરોધને કારણે. કેને કારણે? આંતરિક અવરોધને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોને મેળવેલી ખરેખર ઊર્જા કેટલી થશે? તો કે ટર્મિનલ વોલ્ટેજ જેટલી. કેટલી? ટર્મિનલ વોલ્ટેજ જેટલી. ટર્મિનલ વોલ્ટેજ જેટલી એટલે કેવી રીતે? ટર્મિનલ વોલ્ટેજ V. હવે ઇલેક્ટ્રોન અહીંથી જોજો બહાર નીકળે છે. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળે છે? બહાર. પોઝિટિવ છેડામાંથી બહાર નીકળે છે. ત્યારે ઓલરેડી એટલી ઊર્જા એને શું કરેલી હશે? ખર્ચેલી હશે. ત્યારે એની પાસે જે ઊર્જા હશે તે વિદ્યુત કોષના EMF જેટલી હશે નહીં. કારણ કે EMF તો કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે, જે વિદ્યુત કોષમાં ઊર્જા છે અને ઇલેક્ટ્રોનને આપે છે, એને શું કીધું આપણે? EMF કીધું. એને શું કીધું આપણે? EMF કીધું. પરંતુ ઇલેક્ટ્રોન તો વિદ્યુત દ્રાવણમાં અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે છે. એટલે વિદ્યુત દ્રાવણ પાસે આંતરિક અવરોધ છે. એ આંતરિક અવરોધને કારણે તે થોડીક ઊર્જા, IR જેટલી ઊર્જા શું કરે છે? ખર્ચી નાખે છે. શું કરે છે? ખર્ચી નાખે છે. એટલે ઇલેક્ટ્રોન પૂરેપૂરા EMF સાથે બહાર નીકળતો નથી. EMF માંથી થોડીક ખર્ચાયેલી ઊર્જા સાથે બહાર નીકળે છે. એ ખર્ચાયેલી ઊર્જા ને બાદ કરી નાખો અને જે ઊર્જા વધે છે ને એને જ કહેવાય વિદ્યાર્થી મિત્રો બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. શું કહેવાય? બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ ને મારે લખવું હોય તો કઈ રીતે લખી શકું? V બરાબર લખું ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સિલોન માઇનસ એપ્સિલોન એટલે EMF, એમાંથી IR જેટલી બાદ કરી નાખવાની. એટલે કે V પ્લસ પ્લસ V માઇનસ માઇનસ IR. આ થયું વિદ્યાર્થી મિત્રો આપણા ટર્મિનલ વોલ્ટેજની ફોર્મ્યુલા. અને એ પણ મેં તમને સમજાવી દીધું કે ટર્મિનલ વોલ્ટેજ શું છે અને EMF શું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સૂત્રો બદલી જશે. જ્યારે સ્થાયી પ્રવાહ વહેતો ન હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જ શું છે? બેટરીનું EMF. પણ જ્યારે સ્થાયી પ્રવાહ વહેતો હોય, ઇલેક્ટ્રોન સર્કિટમાંથી વહન પામતો હોય, એટલે કે વિદ્યુત પરિપથ ચાલુ હોય. શું હોય? વિદ્યુત પરિપથ ચાલુ હોય ત્યારે બે છેડા વચ્ચે EMF નથી હોતું, પણ શું હોય છે? ટર્મિનલ વોલ્ટેજ હોય છે. બરોબર?
તો હવે વિદ્યાર્થી મિત્રો આ ટર્મિનલ વોલ્ટેજની જે ફોર્મ્યુલા આવી તે ફોર્મ્યુલા તમારે આ પ્રકરણના દાખલા ગણવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. હવે તમે સમજી શકશો ટર્મિનલ વોલ્ટેજ આ એપ્સિલોન એટલે EMF, એમાંથી આપણે શું બાદ કરેલું છે? ઉર્જા જે વિદ્યુત કોષમાં ખર્ચાય છે તે. સ્મોલ r શું છે? બેટરીનો આંતરિક અવરોધ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર આવ્યું બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સિલોન માઇનસ IR. આમાંથી આપણે V એટલે શું થશે? IR, I કેપિટલ R, તો એપ્સિલોન માઇનસ IR. તો I ને સૂત્રનો કરતા બનાવીએ IR પ્લસ IR ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. I કોમન નીકળશે અને સૂત્ર થઈ જશે એપ્સિલોન છેદમાં R પ્લસ R. તો વિદ્યાર્થી મિત્રો આ બેટરીમાંથી એટલે કે વિદ્યુત પરિપથમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ના છેદમાં R પ્લસ R. હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો બાહ્ય અવરોધ R શું છે? શૂન્ય. તો બાહ્ય અવરોધ જો R શૂન્ય હોય તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ શું થયો? I મેક્સિમમ. આને શું કહેવાય? I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ના છેદમાં સ્મોલ r. આંતરિક અવરોધ તો હોય જ. બાહ્ય અવરોધ શૂન્ય હોય તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ એપ્સિલોન ના છેદમાં સ્મોલ r થાય. તો આ આપણો મુદ્દો થયો વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમે ખૂબ જ સારી રીતે આ ટોપિક સમજી ગયા હશો. આભાર.